રાજકોટના 150 ફૂટ રિંગ રોડ આવેલી અતિ હાઈ પ્રોફાઇલ કહી શકાય તેવી એટલાન્ટિસ બિલ્ડિંગ છે, એટલાન્ટિક કોમ્પ્લેક્સ છે, તેમાં આગની ઘટના છે તે સામે આવી છે અને ખૂબ જ મોટી આગ છે આ લાગી છે। 6ઠા માળે આગ લાગી હોવાની ઘટના છે તે સામે આવી છે અને સૌથી મોટા સમાચાર એ છે કે આ આગમાં 3 લોકોના મોત છે તે થયા હોવાનું સામે આવ્યું છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફરી એકવાર આ મોટી ઘટના છે તે રાજકોટમાં બની છે અને તમામ મોટા અધિકારીઓ છે તે અહીંયા પહોંચી ગયા છે। ડીસીપી કક્ષાના સહિતના અધિકારીઓ છે, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ છે ભરત બોગરા, તે પણ અહીંયા પહોંચ્યા છે ને આ ખૂબ જ મોટી ઘટના કહી શકાય। રાજકોટના હાઈ પ્રોફાઇલ મોટામાં મોટા લોકો છે તે આ બિલ્ડિંગમાં રહેતા હતા ને ત્યાં પણ આ પ્રકારની ઘટના છે તે બની છે। 10:30 વાગ્યા આસપાસ આ ઘટના બની હોવાનું છે તે સામે આવ્યું છે અને અત્યારે 3 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી છે તે મળી રહી છે। હજુ પણ કેટલાક લોકોને બચાવની કામગીરી છે તે પણ ચાલી રહી છે, પરંતુ મોટાભાગના લોકોને હવે બચાવી લેવામાં આવ્યા છે। 6ઠા માળે આગ લાગી હોવાની વાત છે તે સામે આવી રહી છે ને આ આગના ધુમાડા છે તે અને ઉપરના માળમાં પણ ગયા હોવાની વાત સામે આવી છે। 9માં 10માં 11માં માળેથી પણ લોકોને છે તે બચાવવામાં આવે છે ને સૌથી મોટી વાત એ છે કે આમાં 2 ફાયરના જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે। ફાયરની 4 થી 5 ગાડીઓ છે, ફાયર ફાઈટર છે તે પણ અહીંયા પહોંચ્યા છે ને અત્યારે જે કહી શકાય કે આ એક આધુનિક સાધનવાળી ફાયર બ્રિગેડની ગાડી છે તે પણ પહોંચી છે ને તેનાથી જ આખી આ બિલ્ડિંગ છે તક્ષશિલા કાંડ બાદ તમામ જે પ્રકારે ફાયરના સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા, જે પ્રકારની તેનો આ ઉપયોગ કરીને આખી ગ્રીલ આખી ઉપર ચડાવીને બારેથી ત્યાંથી લોકોને છે તે બચાવવામાં આવ્યા છે। આખી જે કહી શકાય કે આખી આધુનિક સીડી છે તેનાથી લોકોને છે તે બચાવવામાં આવ્યા છે। બહારથી આખું રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવ્યું છે, અનેક લોકોને બચાવવામાં આવ્યા છે। નાની મોટી ઈજા તો અનેક લોકોને થઈ છે। 3 જેટલા લોકોના મોત અત્યારે કન્ફર્મ થયા છે ને હજુ સુધી આ મોતનો આંકડો વધી પણ શકે છે ને હજુ પણ જે રેસ્ક્યુ ઓપરેશન છે તે ચાલુ છે। એકાદા રહીશો એ થોડા આગના પહેલામાં આવ્યા છે, એમને હોસ્પિટલે સારવાર માટેની પ્રક્રિયા ચાલે છે। બાકીના જેટલા પણ રહીશો ઉપરના માળે 6ઠા અને 7મા માળમાં આગ લાગી હતી, 8, 9માં 10મા માળમાં જેટલા લોકો હતા એ બધાને કોર્પોરેશનની ફાયરની ટીમે રેસ્ક્યુ કરીને નીચે ઉતારી દીધા છે। બિલ્ડિંગમાં બાકીના કોઈ છે કે નહીં એની તપાસ ચાલે છે અને થોડીવાર પછી હોસ્પિટલના એમના સારવારના રિપોર્ટ આવશે, પછી આગળની ખબર પડશે। જે દાયકા છે એમાં ફાયરના અધિકારીઓ કર્મચારીઓ છે એટલે જ હું કહું છું કે જે ઇમરજન્સીમાં રાજકોટ કોર્પોરેશનની ટીમ કામ કરી રહી હતી એમાં 2 અમારા ફાયર જવાનોને પણ ઈજા થઈ છે, એમની સારવાર ચાલી રહી છે અને સ્થાનિક રહીશોને પણ ઈજાઓ થઈ છે। 1 કલાક પછી હોસ્પિટલનો રિપોર્ટ આવ્યો પછી પાકી ખબર પડશે કે આગળ કેટલી પ્રકારની નુકસાની થઈ છે। હજુ તો અત્યારે બચાવ રાહતની કામગીરી ચાલે છે, એક વખત વધારે કોઈ નુકસાની ન થાય એના માટે બધા કામ કરી રહ્યા છે, પછી તપાસના અંતે બધી ખબર પડે। અને કઈ ભાઈ હું હોતો હતો ભાઈ, મને હોતો તો કાંઈ ખ્યાલ જ નથી। હું હજી 11 વાગે અમે ઉઠ્યા ને તો સીધો ધુવાડો હતો એટલે અમે સીધા નીચે ઉતરી ગયા। તમે કેટલા માળે? 9મા માળે આગ લાગી છે કે નહીં, ત્યાં ખાલી ધુવાડો જ હતો। આગ 5મા કે 6ઠે માળે ક્યાંક લાગી છે। આજે ધૂળેટીનો તહેવાર ચાલતો હતો, તમામ લોકો આ તહેવાર મનાવી રહ્યા હતા ત્યારે આ એક મોતના માતમમાં આખું વિસ્તાર છે તે ફેરવાઈ ગયો છે। આખી એટલાન્ટિસ સોસાયટી છે તે માતમમાં આખી ફેલાઈ ગઈ છે। રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ।